બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ફરીથી આપણા બાકાજી કી નવા બ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, તમને થતો હશે આ હું ચશ્મા થપકારીને તૈયાર થઈ ગયું. આપણે અત્યારે છે ને ભાઈ જૈનથી આપણે જામનગરમાં આવેલ બે ભાઈનો ડુંગર છે ને ત્યાં આજે થોડુંક આમ ભજનનો ને એવો બધો પ્રોગ્રામ છે. તો ત્યાં જવાનું છે આપણે. આપણી સાથે મમ્મી પપ્પા ને એ પણ આવે છે. આપણે એક જ નથી જવાના. અને હા, આપણે આ માઇક લઈ લીધું છે, ચેક કરું જો હમણાં પહેરીને એનો અવાજ કરું. અત્યારે નોર્મલ ફોનમાંથી અવાજ શું કેચઅપ થાય છે, પણ આપણે માઇક પહેરીને જોઈને કેવો અવાજ આવે છે મને કોમેન્ટ કરી નાખજો કેવો અવાજ આવે. તો આપણે વ્લોગમાં પણ માઇકનો યુઝ કરશે, નકર એમને તો આપણે બોલી જ છીએ. ગાઈસ, તમે જોઈ લ્યો કંઈક આ પ્રકારનું આપણું માઇક છે. એમાં પછી આ આપણે પહેરાવવું પડશે એનું શું કે કનેક્ટર. ને આ બે માઇક છે, હા ઓલું મેગ્નેટ વાળું છે એ સારું આમ ચોટી જાય એટલે. ના ઓલું આપણી પાસે હતું એ તો સાવ બેકાર કહેવાય ને, બેકાર હતું આવું. આમાં અવાજ સારો આવે છે. હવે તમે જોવો આ કનેક્ટ કરી લો. તો ગાઈસ, હવે તમે કહી દો કેવો અવાજ આવે છે. જે આપણે માઇક લગાડી દીધું છે એમાંથી અવાજ શું કહેવાય કેચઅપ થાય છે, કનેક્ટ થઈ ગયું છે માઇક. હવે આમાં અવાજ સારો આવે છે કે નોર્મલ આપણો ફોનમાં અવાજ આવે છે એ સારો આવે છે તમે કહી દેજો. જો કે આમાં ઓલું શું કહેવાય ANC લાગેલું હોય એટલે બેકગ્રાઉન્ડનો અવાજ જરાય ના આવે, હું બોલું એ જ અવાજ આવે. માઇકનો ઉપયોગ જ એ છે. બાકી પાછળનો બેકગ્રાઉન્ડ એવો આપણું કેવું છે યાર. હમણાં ગરમી બહુ પડે છે, શું કરવું એનું. ગરમી બહુ વધારે. અત્યારે 2-3 દીમાં હમણાં 2-3 દી પહેલાં વરસાદ આવ્યો હતો, તો એની જ ગરમી અત્યારે વધારે થઈ જાય. હવે જલ્દી ચોમાસું આવી જાય તો કંઈક મજા આવે. એટલે હવે આગળ મળીએ. હે અહીંયા શું છે તારું? લસણ પાટી હતી. એમ નહીં, આંગણવાડી ગઈ ને તારી? એની આંગણવાડી ગમે તેને આંગણવાડી ગઈ હતી. ખબર છે કાલે છે ને કાલે મારા છે ને આંગણવાડીમાં કારવું છે ને છોટી ગયો ને નથી સમજાતું. આની ભાષા અલગ છે, સમજાતી નથી. અત્યારે આપણે ઓન ધ વે નીકળી ગયા છીએ. આપણી સાથે છે પેલે તો દ્વારકેશભાઈને તમે જોઈ જ લીધા છે. એક તો હું પોતે એમ પોતે ને આપણી બાજુ આ પાર્થ હમણાં જ ઉઠીને આવ્યો હજી નીંદરમાંથી. નિમિષાબેનની એની બેન પ્રિયાબેન. પ્રિયા, તાર નાનાનું ઘર આવી ગયું, ઉતરવું છે. આપણે અત્યારે મોરકંડામાં છીએ. હા, મોરકંડા બોર્ડ ગયો. આગળ મમ્મી પપ્પાને બેઠા છે. અત્યારે એક્ઝિટ આપણે મોરકંડા ગામમાં છીએ. અહીંયાથી આપણે જવાનું છે બે ભાઈના ડુંગર, એટલે કે ખોડિયાલ માતાજીનું ત્યાં મંદિર છે ત્યાં. બોલ, આ શું છે? આ શું છે? પાવર બોમ્બ છે. આમ જેમ ચોટાડ દઈશ ફૂટી જાય. मतलब अलग ही लेवल का बन जाता है. હા, ફૂટી જાય. ये तो મને નહીં આવડે. શું બોલ, શું આવડે? સિક્કા મે બોલ. કેમેરો સામે રાખવું હોય તો પછી ફરી જાય. હમણાં બંધ કરીશ તો પાછો બોલશે. એટલી બધી મોટર બેસી જાય પરી જઈશું. એટલે તો પકડીને બેઠો છે. બોલતામાં હું માથું ભટકારો ને, માથું ભટકારો આવી મજા. તો ગાઈસ, તમે જોઈ શકો છો સામે જે એ બે ભાઈનો ડુંગર છે. બે ભાઈનો ડુંગર એટલે બે ડુંગર થઈ. બાજુમાં બે ડુંગર આવેલા છે એટલે બે ભાઈનો ડુંગર કહેવાય છે. પણ ત્યાં મંદિર ખોડિયાલ માતાજીનું આવેલું છે. અત્યારે અહીંયા કામ ચાલુ છે, જેસીબીનું એક કામ કરે છે. દ્વારકેશ શું કામ કરે છે જોઈ લે તો જરાક. શું કરે દ્વારકેશ? ખોટે છે એમ. દ્વારકેશભાઈ કહે છે ખોટે છે, એટલે કે અહીંયા કરે રસ્તો આમ સરખો કરે છે. ખાડા પડી ગયા હોય તો એમ ચોમાસું આવે છે તો
પ્રી મોન્સૂનની તૈયારી કરે ને. તૈયારી તો થઈ છે ને ભાઈ. ડુંગર આપણે અલ્ટો ચરે છે મોરે મોરો, બરાબર ને? મોરે મોરો કઈ છે? હૂપ મોરે મોરો જાય છે. તુંય બોલ. હૂપ હપ. હાલો. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર. આપણી અલ્ટો પાર્ક થઈ ગઈ છે અહીંયા. બીજી બધી ગાડીઓ તો નીચે પાર્કિંગમાં પડી હતી, તોય આપણે ઉપર લેવા, કેમ કે જગ્યા તો છે જ અહીંયા ઉપર આવવાની. અને અહીંયાથી જોવો તમે ખાલી વ્યૂ એ મસ્ત છે. બધે વારી ખેતર દેખાય છે. એમ બાજુ બધી હવા પણ સારી આવે છે. આપણી બાજુ સિટીમાં ગરમી બહુ છે, આમ બાજુ તો પવન આવે છે, બરોબર ને? તો પછી મમ્મીની બધી છે. તો ગાઈસ અત્યારે આપણે મસ્ત મજાના ખોડિયાલ માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ. અત્યારે મંદિરની અંદર જ આપણે બેઠા છીએ. તમે પણ દર્શન કરી લ્યો. એ દર્શન કરી લ્યો. કરી લીધા? કયા માતાજી? હા, ખોડિયાલ માતાજી છે. કોમેન્ટ કરી નાખજો જય ખોડિયાલમાં. તો ફોટો મસ્ત મજાનો છે માતાજી અને એના બહેનોનો. આમ બાજુ હા, એ બધા એના બહેનો છે. શું મમ્મી દર્શન કરી લીધા? એમ કેટલી વાર આવ્યા છે અહીંયા? આપણે ઘણી વાર આવ્યા છીએ. હમણાં છેલ્લે મારા બર્થડેમાં આવ્યા હતા. તો ગાઈસ અત્યારે આપણે બાજુમાં જ છે મેરખેશ્વર મહાદેવનું મંદિરે આવ્યા છીએ. મેરખેશ્વર મહાદેવનું મંદિર એટલે જે ખોડિયાલ માતાજીના ભાઈ છે ને, જેને મેરોખીઓ કહે છે, એના ઉપરથી નામ. ને અહીંયા મહાદેવની મૂર્તિ છે. અંદર વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે. બાકી અહીંયાથી આપણે દર્શન કરી લઈ. મે બી તો ના જ છે, કેમ કે અહીંયા લખેલ છે. તો શક્ય હોય તો બતાવી દઈશ. બાકી તમે જરૂર અહીંયા આવજો દર્શન કરવા. તો ગાઈસ અત્યારે મસ્ત મજાના ફોટા પાડી દીધા છે ને અમારા ફોટોગ્રાફરે પાડી દીધા છે. આવડોક છે પણ ફોટા એક નંબર પાડી દે છે. કારણ કે મેં ટ્રેનિંગ જ એવી દીધી છે કે ફોટા જ એવા પાડી દે. આમ જેવા ઈ ભલે ના ચમકે, પાછળની થાર ચમકે છે. ખોટું નહીં, ભૂલથી સાચું બોલાઈ ગયું, બરોબર ને? તું નથી ચમકતો, પાછો થાર ચમકે છે. ને આપણી અલ્ટો પડી છે અહીંયા મસ્ત મજાની 34. બોલવા દે ને, વ્લોગ ના બનાવી દે. જો 64 જેની બદલે 34 બોલાઈ ગયું. 34 ને દાખા પારી નહીં ખાજા પાડશે. પાય સાફ કરી નાખજે વેલો આવીને. અંદર જો આપણે મહાદેવનું ડમરું કર્યું છે. અમારા વગાડીશ ને તો મહાદેવ આવે. એમ ના ખુલે, ચાવી મારી પાસે છે બેટા, નહીં ખુલે. હાલો હવે આપણે વાં જઈએ. આપણે ફોટા પાડવા આવી ગયા હતા. એ રેવા દે, આપણે ફોટા પાડવા આવ્યા હતા. લોક ખોલ નાખો. ફોટા પાડવા આવ્યા હતા ને અત્યારે પાછો આ ભજનનો કાર્યક્રમ આપણે અહીંયા છે, ત્યાં જાય છે. ચાલો તમને ભજન હવે સાંભળો જરાક. હથેળી શ્યામ લખી દઉં, હય હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ તારું, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ તારું ને કરમાં કીર્તાર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદીમાં બ્રજચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદીમાં બ્રજચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, શ્યામ લખી દઉં, હય હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ તારું, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ તારું, દીપમ લખી દઉં. સુંદરી ઉપર સદા ભવાની
આ માનો આશરો હોય, બધા બાલુડિયા અહીં બેઠા હોય અને આ મોજ કરતા હોય, પનીર ટીકાની પાલટી હોય, કોઈને ભેલની પાલટી હોય, કોઈ ઊંધિયું લઈ આવ્યું હોય અને સરસ મજાનો આ વાવડો વાળો હોય અને બધા કિલોળ કરતા હોય, નાના નાના બાળુકા હિંચકા હિંચકતા હોય, એ માની કૃપા હોય તો બધું થાય. એ માઈ માં બાકી વગડાના વાહ. અત્યારે ભજન ને એ બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને આપણે દર્શન પાછા કરી આવ્યા ને એકાદી રીલ્સ બનાવી આવ્યા અને અત્યારે પાછા બેસી ગયા છે. મસ્ત મજાનો પવન આવે છે. અમારે પ્રિયાબેન ખાઈ છે. તો ચાલો હવે પછી જમવાનું અહીંયા જ છે. આપણે પ્રોગ્રામ બનાવ્યો છે, ભજન નહીં પટી ગયું છે. ચાલો આગળ મળીએ હવે શું કરીએ. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. પનીરનું શાક, પરોઠા ને એવું બધું છે. तो चलो जमी लई. ओ हाँ क्या है तेरे को बोल तो क्या मुझे कुछ नहीं पता. ऐसा है बाकाजी की बोलावे जे एक बाजू आ बाकाजी की बोलावे जे एक बाजू आ बाकाजी की बोलावे जे वच्चे હું બેઠો છું ને બધાય મસ્ત મજાનું જમી લીધું છે. પનીરનું શાક અને સાથે શું હતું ખબર નહીં એમ. અને થોડીક યાદાશ ઓછી છે. હજી હમણાં જ જમીને બેઠા તો યાદ નથી. તો ગાઈસ અત્યારે આપણે ફોન લેવા આવી ગયા હતા ઉજારામાંથી. ફોન લઈ લીધો છે ઓપ્પો A6X અમારા બેન માટે. હેલો કોંગ્રેચ્યુલેશન્સ. ઓપ્પો A6X 5G. હાલો તો હવે ખોલી નાખી, ઉદઘાટન કરી નાખી. બોલ નોટ 15 બતાવી દે. આ મૂડ બટન દબાવ એટલે